પણ એ લોકોની એવું કહી શકાય કે લોબી બહુ સ્ટ્રોંગ છે. ઓકે. એટલે એ પોતાની ઉપર ટેક્સ લાયબિલિટી નહીં આવવા દે. એટલે એ શું કરશે કે જ્યારે સર્વિસ ટેક્સ હતું ને અર્શવાઇલ, ત્યારે પણ એક્સપોર્ટર વ્યક્તિ નાનો હોય તો બની શકે કે બધા ટ્રક પોતાના નો પરચેસ કરતો હોય. એ શું કરતો હોય, ટ્રક પણ રેન્ટ ઉપર લઈ આવતો હોય. મોકલનાર હોય, વચ્ચે જીટીએ છે અને એક રિસીવ કરનાર છે. આમાં એકચ્યુઅલી લાયબિલિટી કોની ઉપર હોય છે? બહુ સારો ક્વેશ્ચન છે. તો તમે જે રીતે કીધું કે આમાં ટેક્સ જ નથી, તો આરસીએમ કે ફોરવર્ડ ચાર્જ એકય ટેક્સ નથી લાગતો? ના, એક્ઝામ્પલ કરેલું છે, સિમ્પલ. આ પ્રકારના ગુડ્સની મૂવમેન્ટ બાય ટ્રાન્સપોર્ટેશન ઓફ રોડ થાય અને કન્સાઇનમેન્ટ નોટ ઇસ્યુ થતી હોય તો જીટીએ કહેવાય સર્વિસ. અને આમાં કોઈ પણ જાતનો જીએસટી લેવા. વાત થઈ હતી કે બે રેટ છે, 5%, 18%. તો 5% અને 18% કઈ રીતે નક્કી થાય છે? એને ઓનલાઈન પોર્ટલ ઉપર ડિક્લેરેશન ફાઇલ કરવાનું છે. અને જો આ જે ડિક્લેરેશન છે એવરી યર આપણે એક આરસીએમ, એક 5% આરસીએમ, એમાં તો જીટીએ ટ્રાન્સપોર્ટ છે એ આરસીએમ ના બટન ઉપર ટિક કરી દે એટલે બિઝનેસમેન ટેક્સ ભરી પણ દે છે અને આઈટીસી પણ લઈ. તો ઈ કોમર્સ ઓપરેટરને શું જીટીએ માં ઇન્ક્લુડ થાય છે? જીટીએ માંથી તો સરકારે કાઢી નાખ્યું, તો આની ટેક્સ લાયબિલિટી ગણતરી કઈ રીતના કરવાની? સરકારે એટલે જ એને કાઢ્યું છે કે એને ટેક્સ લેવો છે. ઓકે. Hi everyone, my name is Maulik Majetia. This is my another podcast in my YouTube channel. My YouTube channel name is વાતો with Maulik. વાતો with Maulik માં વાતો સાંભળવા માટે તમારું સૌનું સ્વાગત કરું છું. આજે જે સાહેબ આપણી સાથે જોડાયેલ છે તે સાહેબ પ્રોફેશનલી સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સાહેબ 2010 માં સીએ કમ્પ્લીટ કરેલું છે. સાહેબ 2022 માં આઈસીએઆઈ રાજકોટ બ્રાન્ચના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે. સાહેબ 17 કે તેથી વધુ વર્ષ ત્યાં સીએ ના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. અને સાહેબ પ્રેક્ટિસ એઝ વેલ એઝ ટીચિંગ ફિલ્ડ બંને સાથે જોડાયેલ છે. એટલે આજનો આપણો પોડકાસ્ટ છે એ લોમાં ઘણા આપણે પોડકાસ્ટ કરી છે જે પ્રેક્ટિકલી હોય છે કે સાહેબ પ્રેક્ટિસ કરતા હોય છે, તો પ્રેક્ટિસ મુજબનો આખો રહેતો હોય છે. આજે આપણે થ્રુઆઉટ લો જાણવા મળવાનું છે કે એકચ્યુઅલ લોમાં શું છે. પ્રેક્ટિસ તો આપણે જાણી જ છીએ, પણ લોમાં કાયદામાં શું છે એનો આજે આપણે ખાસ બેનિફિટ મળવાનો છે. તો વેલકમ રાઠોડ સર. થેન્ક યુ મૌલિકભાઈ. મૌલિકભાઈને પહેલા તો કહીશ કે જે આ એના પ્રયાસ ચાલુ કર્યા છે કે ગુજરાતીમાં વાતું વિથ મૌલિક, એનાથી એક સારું થશે કે લોકોને જે અત્યારે જરૂરી છે એવી ઇન્ફોર્મેશન મળતી રહેશે. અને આ એક બહુ સારો પ્રયાસ છે કે જેનાથી વધારે લોકોને જે કાયદાના અર્થઘટનમાં પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમના જે નિવારણ કહી છે ગુજરાતીમાં આપણે, કે જેનું સોલ્યુશન આપણે લઈ આવી શકીએ. તો એક સારો પ્રયાસ છે અને અમે જે પણ રીતે તમને હેલ્પફુલ થઈ શકીએ એના માટે અમે તૈયાર છીએ. થેન્ક યુ સર. આજનો પોડકાસ્ટ છે એ 3 વ્યક્તિ માટે બહુ જ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એક જે કન્સલ્ટન્ટ છે, જેમ કે સીએ, એડવોકેટ અને ટેક્સ કન્સલ્ટન્ટ. બીજા વિદ્યાર્થીઓ કે જેને વિદ્યાર્થીને જો ઈ ટોપિકમાં ઇન ડીપ જવું છે તો જોઈ શકે છે. અને ત્રીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીએસટી ડિપાર્ટમેન્ટ, કે ડિપાર્ટમેન્ટના ઓફિસરને જોવું હોય ક્વેરી માટે ઇન ડિટેલ જો જોવું હોય તો એ પણ જોઈ શકે છે. તો સાહેબને આપણે પ્રથમ ક્વેશ્ચન ત્યાંથી જ કરીએ છીએ કે સાહેબ આજનો આપણો જે ટોપિક છે જીએસટીમાં એક ટોપિક જીટીએ, ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી, તો એનો મિનિંગ શું છે? ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી છે શું? પહેલા તો આ જીટીએ છે એના વિશે લોકોને પૂરેપૂરી સમજ નથી હોતી, કેમ કે એમાં એટલા બધા ટોપિક કવર થાય છે. જીટીએ નો જો મિનિંગની વાત કરીએ તો ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી સર્વિસ આપણે એમ કહી શકાય. ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી એટલે એવી તે ગુડ્સ ટ્રાન્સપોર્ટ બાય રોડ, જે તમને ગુડ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં જે સર્વિસ આપે છે, જે સર્વિસ આપનાર વ્યક્તિ છે અથવા સંસ્થા છે, બરાબર, જેને આપણે ટ્રાન્સપોર્ટર તરીકે ઓળખીએ છીએ, એને જીટીએ સર્વિસ કહી શકાય. તો ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી બાય રોડ. આમાં ઘણા બધા પ્રશ્નો છે, ટેક્સ કલેક્શન અને બીજા બધા, પણ જીટીએ નો સિમ્પલ મિનિંગ કેવો હોય તો ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી બાય રોડ, મીન્સ મુવમેન્ટ ઓફ ગુડ્સ બાય રોડ, એટલું કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે જીટીએ માં ટેક્સેબિલિટી કઈ રીતના ગણવામાં આવે છે? જીટીએ છે ને એમાં ઘણા બધા પ્રશ્નો એક સાથે આવે છે. તમને ખ્યાલ હશે કે જીએસટીમાં એક આવે ફોરવર્ડ ચાર્જ અને એક આવે રિવર્સ ચાર્જ. ઘણાને એ ખ્યાલ નથી હોતી ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ ને રિવર્સ ચાર્જ મિકેનિઝમ. તો ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ એટલે સિમ્પલ, જીએસટી એક તમને ખ્યાલ છે ઇનડાયરેક્ટ ટેક્સ છે. કે સે ફોર એક્ઝામ્પલ મેં તમે 100 રૂપિયાના ગુડ્સ 110 માં વેચ્યા
તો તમારી પાસેથી હું 110 લઈશ અને 10 રૂપિયા ગવર્મેન્ટને આપીશ. આને સિમ્પલ કહેવાય ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ. પણ એક છે રિવર્સ ચાર્જ મિકેનિઝમ. રિવર્સ ચાર્જ મિકેનિઝમ એટલે શું? તો કે હું તમારા 110 રૂપિયાની બદલે તમે મને 100 જ આપશો અને 10 રૂપિયા ડાયરેક્ટ ગવર્મેન્ટને તમે આપશો. આને કહેવાય રિવર્સ ચાર્જ મિકેનિઝમ. તો જીટીએ માં ફોરવર્ડ ચાર્જ પણ છે, રિવર્સ ચાર્જ પણ છે અને વધારે એમ સારું સાથે સાથે એમાં એક્ઝમ્પશન પણ છે. ઓકે. એટલે એક્ઝમ્પશનની 3-4 એન્ટ્રી એમાં આવેલી છે. અને બીજી વાત કરીએ કે જીટીએ એક એવી વ્યક્તિ છે કે જેને ગવર્મેન્ટ ઓપ્શન પણ આપેલા છે ઓકે. કે તમારે 5% રેટે ટેક્સ લેવો કે તમારે 18% જ આવવું છે. Okay. તો એમાં પણ 2 ઓપ્શન આપેલા છે, 5% અને 18%. 5% 18%. એમાં આઈટીસી મળે અને આઈટીસી ન મળે. એટલે આવા 3-4 ક્વેશ્ચન ઊભા થશે. ખાલી એવું નથી કે રિવર્સ ચાર્જ મિકેનિઝમ. આટલા પોઈન્ટમાં તમે જીટીએ ડિવાઈડ કરી શકો ટેક્સેબિલિટીમાં. ઓકે, તો હવે સાહેબ આ બધા પોઈન્ટ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ કવર કરીએ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જો બધા પોઈન્ટ કવર કરવા હોય તો પહેલા તો હું તમને જો ડિટેલમાં જઈ વાત કરીએ કે જીટીએ છે જે ટ્રાન્સપોર્ટેશન છે. પેલા 2 રેટની વાત કરી લે કે 5% અને 18%. ઓકે. તો હું છે ને અહીંયા રેશનલ બિહાઇન્ડ ધ ગવર્મેન્ટ થિંકિંગ કહીશ. ઓકે. તમે એક વાત કરો કુરિયર એજન્સી, તમને ખ્યાલ હશે કુરિયરમાં શું હોય? તો એ ટાઈમ સેન્સિટિવ ડોક્યુમેન્ટ છે યસ. કે આજે તમે રાજકોટથી મુંબઈ તમારે કવર પહોંચાડવું છે, ડોક્યુમેન્ટ પહોંચાડવા છે તો તમારે સ્પીડમાં પહોંચાડવા છે. તો એ એક ઓર્ગેનાઇઝ સેક્ટર છે. ઓર્ગેનાઇઝ સેક્ટર એટલે કેવું કે એના મોટા પ્લેયર અવેલેબલ છે. તમે આજ કુરિયર મોકલો, એ અહીંથી જશે ઓફિસે, ઓફિસથી બાય ફ્લાઇટ તમે બીજા સેન્ટરમાં પહોંચશે, ત્યાંથી તમારા પ્લેસ સુધી પહોંચાડી દેશે. તો એ જી આવે કુરિયર એજન્સી આવે તો એમાં તો ફોરવર્ડ ચાર્જ જ છે અને એક જ જાતનું 18% ટેક્સ લેવામાં આવે છે. યસ. પણ જીટીએમાં વિચારો તમે કે એક ટ્રાન્સપોર્ટર છે. આપણે ટ્રાન્સપોર્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી જ વાત કરશું. ઓકે. એક ટ્રાન્સપોર્ટર છે. હવે ટ્રાન્સપોર્ટર વ્યક્તિ નાનો હોય તો બની શકે કે એ બધા ટ્રક પોતાના નો પરચેસ કરતો હોય. યસ. એ શું કરતો હોય? ટ્રક પણ રેન્ટ ઉપર લઈ આવતો હોય યસ. અને એ ટ્રકમાં તમને ગુડ્સ બીજી જગ્યાએ પહોંચાડવાની સર્વિસ આપતો હોય. હવે જે ટ્રક રેન્ટ ઉપર લઈ આવે છે એ જીએસટી માંથી એક્ઝમ છે, રેન્ટ ચૂકવે તો. ઓકે. બીજું, જો ટ્રક ઈ રેન્ટ ઉપર લઈ આવે છે તો એનું રિપેર એન્ડ મેન્ટેનન્સ તો એની ઉપર છે જ નહીં. પછી તમને ખ્યાલ છે સૌથી વધારે કોસ્ટ શું થાય ટ્રાન્સપોર્ટેશન? તો કે પેટ્રોલ. યસ. હવે પેટ્રોલ છે જીએસટી માં જ નથી, જીએસટી ની બહાર છે. બીજું, એનો મેન્ટેનન્સ અને ઇન્સ્યોરન્સ ની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ જનરલી ઓનર લેતા હોય. એટલે એ કોણ લેતું હોય? તો કે ટ્રકનો ઓનર લેતો હોય. યસ. તો આ બધી જે એની ઇનવર્ડ છે, તમે કહે કે જે ખર્ચા છે એ ખર્ચામાં એને કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી. તો આવા જે જીટીએ છે એ પોતે 5%નો ઓપ્શન સિલેક્ટ કરશે. ઓકે. કેમ કે એને કોઈ ખર્ચા છે એમાં ટેક્સ લાગતો જ નથી તો એને 5%નો ઓપ્શન જશે. પણ તમે એક જીટીએ કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો. હું આ એક્ઝામ્પલ એટલે દઈ શકીશ કેમ કે હું જીટીએ નું ઓડિટ પણ કરું છું. ઓકે. એક મારો ફ્રેન્ડ જ છે, બરાબર છે, એનું રોડ લાઇન્સ છે મોટું. તો ગજાનન ટ્રાન્સપોર્ટ સર્વિસ, ચાલો નામ લે કે એક્ઝામ્પલમાં, એ રાજકોટથી બેંગ્લોર ગુડ્સ પહોંચાડે છે. ઓકે. તો તમે અહીંયા રાજકોટથી ગુડ્સ બેંગ્લોર પહોંચાડવા છે તો જો મોટું ટ્રાન્સપોર્ટેશન હોય તો એવું બની શકે ટ્રક પણ પોતાનો જ છે. હા. હવે તમને ખ્યાલ છે ટ્રકની કિંમત બહુ વધારે હોય. યસ. ટ્રકની કિંમત વધારે હોય તો તમને ખ્યાલ છે એમાં જીએસટી કેટલો બધો હોય. યસ. તો એને શું હોય કે એને આઈટીસી જોતી હોય, હા. એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ જોતી હોય. તો એ એવું વિચારશે કે મારે આઈટીસી નો બેનિફિટ લેવો છે, પ્લસ ઈ ઓનર છે એટલે ઇન્સ્યોરન્સ મેન્ટેનન્સ બધું એની ઉપર આવવાના છે, બધામાં જીએસટી લાગે છે. તો એ શું કરશે કે ઈ 18% ના રૂટમાં જશે કેમ કે એને આઈટીસી નો બેનિફિટ લેવો છે. એટલે જનરલી છે ને આ બધા રેટના છે ને એ ગવર્મેન્ટે બંનેના પોઈન્ટ ઓફ વ્યૂ વિચાર્યું છે. ભાઈ નાનો ટ્રાન્સપોર્ટર છે તો એ 5%માં જાય, મોટો ટ્રાન્સપોર્ટર છે જેને આઈટીસી વધારે છે, આઈટીસી લેવી છે તો એ 18%માં જાય. એટલે મેઇન પર્પસ 2 રેટ રાખવાનો આ છે. 5% તમે જોશો જીએસટી માં કોઈના ઓપ્શન નથી કે તમે 8%માં જાઓ, 5%માં જાઓ, પણ ગવર્મેન્ટે ટ્રાન્સપોર્ટેશન ને આવો એક ઓપ્શન આપ્યો છે. તો પેલા એક તો તમને ક્વેશ્ચન જે થયો એમાં આપણે પર્સન્ટેજ વાળું આમ કહી શકીએ કે પેલા કેસમાં એને કોઈ ક્રેડિટ લેવાની બહુ ઓછી હોય છે એટલે 5%માં જઈ શકે, જેને ક્રેડિટ વધારે લેવાની હોય 18%માં જઈ શકે. સાહેબ હવે આપણે તમે જે 2 વસ્તુ કીધી, એક 5%, એક 18%, તો શું 5% વાળા છે ને સાવ આઈટીસી મળતી જ નથી? તો મલિકભાઈ હું તમને ખાલી એટલી વિનંતી કરીશ
કે લેટર ઓનમાં આપણે ડિસ્કશન કરવાનું છે કે રિવર્સ ચાર્જ અને ફોરવર્ડ ચાર્જ, ત્યારે આપણે વધારે ડિટેલમાં એના ઉપર જઈ શકશું. તો એનાથી શું છે, સમજવામાં સહેલું રહેશે, કેમ કે આ ખાલી એક વ્યક્તિ માટે નથી, બધાને બહુ હેલ્પફુલ થશે. આટલી ઓકે સાહેબ, હવે જીટીએ નો એક નોર્મલ એક મિનિંગ સમજવો છે કે આ જે પર્સન છે એ જીટીએ છે કે નહીં, આપણે ખ્યાલ કઈ રીતે આવે? તો એના માટે લોમાં બહુ સરસ ડેફિનેશન આપી છે. હું પહેલા ઇંગ્લિશમાં એટલું બોલી જઈશ, તમને પછી આપણે ગુજરાતીમાં ચર્ચા કરીએ. ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ બાય રોડ એવું છે, જે કન્સાઇનમેન્ટ નોટ ઇસ્યુ કરે છે. તમે એમ કહો સર કન્સાઇનમેન્ટ નોટ એટલે શું, તમારો જ ક્વેશ્ચન આવશે નેક્સ્ટ. તો કન્સાઇનમેન્ટ નોટ એટલે જે જનરલી આપણે ટ્રાન્સપોર્ટર ની અહીંયા જાય ગુડ્સ હેન્ડઓવર કરવા માટે, તો એ આપણને હેન્ડઓવર કરે છે. ફોર એક્ઝામ્પલ, તમે ગયા ટ્રાન્સપોર્ટર ની અહીંયા તમે કીધું કે ચલો આ ગુડ્સ છે તો મારે બોમ્બે પહોંચાડવા છે, તો તમે ગુડ્સ હેન્ડઓવર કર્યું, એ પ્રૂફ છે જેને આપણે બિલ્ટી તરીકે ઓળખીએ છીએ. એ બિલ્ટી ઇસ્યુ કરતા હોય તો એ જીટીએ છે. ઓકે, જો એ બિલ્ટી ઇસ્યુ ન કરતા હોય તો એ જીટીએ નથી. ઓકે, એટલે સમજો, સે ફોર એક્ઝામ્પલ, તમારા ઘરનો સામાન એક જગ્યાએ બીજી જગ્યાએ ફરવો છે, તમે કોઈ ટ્રક વાળાને બોલાવ્યો અને કીધું ભાઈ એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જા, તો તમે એક જ એરિયામાં બીજી જગ્યા માટે, તો એને બિલ્ટી નથી ઇસ્યુ કરી, તો એ જીટીએ નહીં કહેવાય. પહેલા તો જીટીએ થવા માટે કન્સાઇનમેન્ટ નોટ એટલે બિલ્ટી ઇસ્યુ કરવી કમ્પલસરી છે, તો જ જીટીએ ની ડેફિનેશન ઓફ ફોલ થશે. હવે કન્સાઇનમેન્ટ નોટ ઈ શું છે? ઇટ ઇઝ સર્વ એઝ અ પ્રૂફ ઓફ ગુડ્સ હેન્ડેડ ઓવર ફોર ટ્રાન્સપોર્ટેશન. તમને એક બિલ્ટી છે ને, એ પ્રૂફ છે કે તમે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન માટે હેન્ડઓવર કર્યા છે ટ્રાન્સપોર્ટરને. ઓકે, એટલે જાણે કે હું કન્સાઇનર છું, તમે કન્સાઇની છો. કન્સાઇનર એટલે સેન્ડર અને યુ આર રિસીવર. તો મેં હેન્ડઓવર કર્યા છે, એ પ્રૂફ છે બિલ્ટી કે મેં ગુડ્સ નું મુવમેન્ટ થશે બાય રોડ, એના માટે ગુડ્સ તમને હેન્ડઓવર કર્યા છે. તો કન્સાઇનમેન્ટ નોટ એટલે બિલ્ટી. બિલ્ટી શું છે? બિલ્ટીમાં કઈ કઈ ડિટેલ હોય? એક તો ડિસ્ક્રિપ્શન ઓફ ગુડ્સ, કે આ ગુડ્સ મુવમેન્ટ થવાના છે. બીજું એનું ક્વોન્ટિટી ઓફ ગુડ્સ. ત્રીજું એનો વેઇટ, સેન્ડરની ઇન્ફોર્મેશન, રિસીવરની ઇન્ફોર્મેશન, અને જે ટ્રાન્સપોર્ટર જે મોકલે છે એના માટે જે ચાર્જિસ લેવાનો છે, ચાર્જિસની ઇન્ફોર્મેશન. આટલી ઇન્ફોર્મેશન છે એ બિલ્ટીમાં હોય છે, એટલે કન્સાઇનમેન્ટ નોટમાં હોય છે. એટલે તમારે જીએસટી જીટીએ ની લાયબિલિટી નક્કી કરવી હોય ને, તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. ઓકે, એટલે જો બિલ્ટી ન હોય ને, તો જીએસટી લાયબિલિટી નક્કી કરવા માટે બિલ્ટી ઇમ્પોર્ટન્ટ છે. એટલે બિલ્ટી ન હોય તો જીટીએ જ ન કહેવાય. કેમ? હું તમને એનું પણ ઇન્ફોર્મેશન દઈશ. એક્ઝેમ્પશન આપણે છે, એક્ઝેમ્પશન છે ને, સેક્શન 11 માં એક્ઝેમ્પશન આપ્યા છે ગુડ્સના અને સર્વિસના. એમાં સર્વિસનું એક્ઝેમ્પશન નોટિફિકેશન છે, એમાં એન્ટ્રી નંબર 18 છે, 18 નંબરે એન્ટ્રી. એને એમ કીધું છે કે તમે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન બાય રોડ કરો, અને જો એમાં કન્સાઇનમેન્ટ નોટ ઇસ્યુ કરવાની હોતી નથી કરતા, તો એ જીએસટી માંથી એક્ઝેમ્પ છે. ઓકે, એટલે એક્ઝેમ્પશનમાં આવી જાય છે. પણ જો તમે બિલ્ટી ઇસ્યુ કરો છો, તો એ કન્સાઇનમેન્ટ નોટ એ તમારું જીએસટી લાયબિલિટી નક્કી કરવા માટેનું ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. જનરલી કાંઈ ન કીધું હોય, સાંભળજો, કાંઈ ન કીધું હોય ત્યારે જીટીએમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ અપ્લાય થાય છે. ઓકે, આરસીએમ. ઓકે, એટલે ફોરવર્ડ ચાર્જ કીએ તો હોય, રિવર્સ ચાર્જ તમને લેટરમાં ડિસ્કસ કરશું, પણ રિવર્સ ચાર્જ કાંઈ ન કીધું હોય તો જીટીએ ઉપર આરસીએમ લાયબિલિટી આવે છે. ઓકે સાહેબ, હવે તમે કહો છો કે મુવમેન્ટ ઓફ ગુડ્સ બાય રોડ, તો ઘણી વખત બિઝનેસમેન છે એ બાય વે ઘણા થાય છે, એર છે, સી છે, રેલ છે, તો એના થ્રુ જો કરતા હોય તો ઈજી વ્યક્તિ છે એને જીટીએ ગણી શકાય? સાહેબ, જીટીએ ની ડેફિનેશન છે ને, એક્ઝેમ્પશનમાં આપેલી છે. હું તમને એન્ટ્રી નંબર એમાં કહીશ, એક્ઝેક્ટ પેરા નંબર. જીટીએ માટે બાય રોડ વર્ડ છે. ઓકે, હવે તમે કીધું કે બાય એર જતા હોય તો એના માટે એરવે બિલ આવે. ઓકે, બરાબર છે. તો બાય શિપ જતા હોય એના માટે તમને ખ્યાલ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં આવે છે બધું. તો અહીંયા જીટીએ ન કહેવાય. જીટીએ માટે સિમ્પલ એક જ છે, ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન બાય રોડ. જેનું મુવમેન્ટ ઓફ ગુડ્સ બાય રોડ થાય ને, એની જ વાત અહીંયા કરવાની છે, બાય એર ની વાત કરવાની નથી. ઓકે સાહેબ, હવે જીટીએ ને કેમ આ બે ઓપ્શન આપ્યા છે, ફોરવર્ડ ચાર્જ અને રિવર્સ ચાર્જ, જીટીએ ને કેમ આપ્યા છે? એમ કે બે વસ્તુમાં તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. મલિકભાઈ, જીએસટી આવ્યું ને, એ પહેલા સર્વિસ ટેક્સ હતું. ઓકે, સર્વિસ ટેક્સમાં જીટીએમાં હતું આરસીએમ, રિવર્સ ચાર્જ મિકેનિઝમ. શું કામ? કારણ એનું છે કે ટ્રાન્સપોર્ટેશન અથવા ટ્રાન્સપોર્ટ સેક્ટર બહુ એક ઇકોનોમીનું બહુ સારું ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે,
કે ઈ ન હોય તો ઘણી બધું આપણું અટકી જાય છે. હવે એમાં નાના વેપારીએ છે, મોટા વેપારીએ છે. હવે જો એની ઉપર ટેક્સ બર્ડન નાખી દઈએ તો ઘણીવાર એવું થાય, તમને ખ્યાલ છે, અહીંયા આપણે કોઈ એવી વાત નહીં કરીએ, નકર ઘણીવાર કોન્ટ્રાવર્સિયલ વાત થઈ જાય, પણ એ લોકોની એવું કહી શકાય કે લોબી બહુ સ્ટ્રોંગ છે. ઓકે. એટલે એ પોતાની ઉપર ટેક્સ લાયબિલિટી નહીં આવવા દે. એટલે એ શું કરશે કે જ્યારે સર્વિસ ટેક્સ હતું ને હર્ષવાલ, ત્યારે પણ એમ જ હતું. હવે એ લોકોએ શું કામ કીધું કે ભાઈ અમે બહુ નાના, અમે તો ટ્રાન્સપોર્ટેશન ગુડ્સ કરીએ છીએ, તમે અમને ટેક્સ લાયબિલિટી નાખો નહીં, અમને ન ખ્યાલ. તો ત્યારે સરકારે શું કર્યું હતું કે ભાઈ અલ્ટિમેટલી જો ઇનડાયરેક્ટ ટેક્સ કેવો છે તમે સમજો. ફોરવર્ડ ચાર્જની વાત કરી તો એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ. મેં 100 રૂપિયાની ગુડ્સ તમને 110 માં વેચ્યું, તમે મને 110 આપશો, હું ગવર્મેન્ટને 10 રૂપિયા આપીશ. પૂરું થઈ ગયું. આમાં લાયબલ કોણ થયો ગવર્મેન્ટને પે કરવા માટે? હું. પણ સમજો અલ્ટિમેટલી પે તો તમે જ કરી રહ્યા છે, કેમ કે તમે મને આપી અને મેં ગવર્મેન્ટને આપ્યા. રિવર્સ ચાર્જ બીજું કઈ નથી. ગવર્મેન્ટ મને ઇઝીલી ટેક્સમાં નથી લેવી શકતા, એના ઘણા બધા કારણો, એ કારણોમાં નહીં જાય અત્યારે, કે મને ન પકડી શકે ઇઝીલી, અથવા હું એવો સ્ટ્રોંગ છું કે મને મારી ઉપર ટેક્સ લાયબિલિટી નથી નાખવા માંગતા. તમે એવું જોશો, તમે પોતે એડવોકેટ છો, એડવોકેટમાં ખ્યાલ છે આરસીએમ છે, શું કામ? તો તમને ખ્યાલ છે ચાર્ટર્ડ એકાઉન્ટમાં શું કામ આરસીએમ નથી? તો એવી રીતના છે. તો એ લોકોએ શું કર્યું છે કે ભાઈ 100 ની બદલે 110, તમે મને 100 જ આપશો, 10 તમે ડાયરેક્ટ ગવર્મેન્ટને આપશો, કેમ કે મારે મારી ઉપર બર્ડન નથી લેવું. આ કમ્પ્લાયન્સ બર્ડનની વાત થાય છે કે ભાઈ રિટર્ન ભરવું, ટેક્સ ભરવું, અને ભાઈ મારે મારી રીતના ટ્રાન્સપોર્ટેશનનો બિઝનેસ કરવો છે, કમ્પ્લાયન્સ બર્ડન મારી ઉપર ન નાખે, એવું ઓવરઓલ ટ્રાન્સપોર્ટ સેક્ટરનું માનવું છે. તમે અમારા ઉપર ન નાખો. તો ગવર્મેન્ટ એવું નથી કીધું કે ભાઈ તમે રિવર્સ ચાર્જમાં જો, નોર્મલ બાય ડિફોલ્ટમાં છે ને એ રિવર્સ ચાર્જ જ આવે. ઓકે. પણ કોઈ મોટો ટ્રાન્સપોર્ટર છે જેને ક્રેડિટ ને બધું લેવું છે, તો એના માટે ગવર્મેન્ટે કીધું કાંઈ વાંધો નહીં, તમને 2 ઓપ્શન આપશે, તમે રિવર્સ ચાર્જમાં જાય, તમે ફોરવર્ડ ચાર્જમાં. એની લોબી સ્ટ્રોંગ છે એવું તમારે માનવું જ પડે, જે હકીકત છે, અને આપણે સ્વીકારવું પડે. જેમ એડવોકેટ ઉપર આરસીએમ છે, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપર તમે સમજી શકો છો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપર આરસીએમ નથી. તો શું થાય છે, હું કોઈ સીએ ની સર્વિસ આપું છું, ક્લાયન્ટનો ઓડિટ રિપોર્ટ બનાવું છું, તો મારે ક્લાયન્ટ પાસે લઈને ફોરવર્ડ ચાર્જમાં જ ભરવાના છે. પણ એ સર્વિસ જો તમે કંઈક બીજી આપતા હોય, મીન્સ એડવોકેટની સર્વિસ, તો એ ક્લાયન્ટે ડાયરેક્ટ ગવર્મેન્ટને ભરવાના છે, કેમ કે અલ્ટિમેટલી તમે સમજી શકો છો સ્ટ્રોંગ લોબી છે, પોતાના ઉપર ટેક્સ બર્ડન નથી લેતા. પણ અલ્ટિમેટલી એક વસ્તુ છે કે ટેક્સ લાયબિલિટી તો કોણ પે કરશે? જે અલ્ટિમેટલી ફ્રેટ પે કરશે. તો એટલે એના માટે ગવર્મેન્ટે 2 ઓપ્શન આપ્યા છે, રિવર્સ ચાર્જ અને ફોરવર્ડ ચાર્જ. અને એ ઇનિશિયલમાં નહોતું, ધીમે ધીમે ગવર્મેન્ટ 2017માં નહોતું, ધીમે ધીમે અમેન્ડમેન્ટ થઈને એ એમાં ઇન્ટ્રોડ્યુસ થયું છે. ઓકે સાહેબ, હવે આમાં 3 પાર્ટી હોય છે. એક મોકલનાર હોય, વચ્ચે જીટીએ છે, અને એક રિસીવ કરનાર છે. આમાં એકચ્યુઅલી લાયબિલિટી કોની ઉપર હોય છે? બહુ સારો ક્વેશ્ચન છે, કેમ કે જીટીએ લાયબિલિટી નક્કી કરવી હોય ને તો આપણે જીટીએ બનીને વિચારવું પડે. ઓકે. ચાલો હું ટ્રાન્સપોર્ટર છું. ઓકે. તમે મારી પાસે ગુડ્સ લઈને આવ્યા કે આ ગુડ્સ મારે બોમ્બે મોકલવા છે. ઓકે. તો ગુડ્સ લઈને આવ્યા ત્યારે હું તમને ક્વેશ્ચન પૂછીશ, હુ ઇઝ ધ ફ્રેટ પેયર? કોણ આનું ભાડું ચૂકવશે? ટ્રાન્સપોર્ટેશનનું ભાડું વાત થાય છે, કોણ આનું ભાડું ચૂકવશે? તો મૌલિકભાઈ મને કહેશે હું ચૂકવીશ, તો તમે ફ્રેટ પેયર થશો. તમે એમ કહેશો ના ના, પછી કોઈ આપણે ટ્રાન્સપોર્ટેશનમાં એક તમે વર્ડ સાંભળ્યું છે, ટુ પે. ટુ પે એટલે રિસીવર પે કરે. આજે તમે ગુડ્સ મોકલો છો, તમે પે કરો ને, એને પેઇડ બોલે છે ટ્રાન્સપોર્ટરની ભાષામાં, કે પેઇડ કરી દેજો ભાડું. અને સામેવાળો પે કરે ને તો એને કે ટુ પે કરવાનું, એટલે સામેવાળો પે કરશે. તો તમારે પેલો ક્વેશ્ચન એ પૂછવો જોઈએ કે હુ ઇઝ લાયબલ ટુ પે ફ્રેટ. એટલે તમે મારી આવશો, હું ટ્રાન્સપોર્ટર છું, તો તમને પૂછીશ કોણ ભાડું ચૂકવશે? તો મૌલિકભાઈ એમ કહેશે કે હું ચૂકવીશ. તો મૌલિકભાઈ, જીટીએમાં જી ફ્રેટ ઉપર જીએસટી લાગે છે, એની લાયબિલિટી તમારી ઉપર. ઓકે. જો મુંબઈ વાળો વ્યક્તિ ફ્રેટ ચૂકવવાનો છે તો જીએસટી લાયબિલિટી એના ઉપર. જીટીએમાં પેલું તમારે એ ધ્યાન રાખવું પડે કે કોણ ફ્રેટ ચૂકવે છે. તો ફ્રેટ ચૂકવનાર વ્યક્તિ છે એની ઉપર જીએસટી ની લાયબિલિટી આવશે. રિવર્સ ચાર્જની વાત કાંઈ થાય છે અત્યારે, તો હુ વિલ પે ધ ફ્રેટ? તો પેલો ક્વેશ્ચન પૂછવાનો કે એ એટલે મોકલનાર, ઓર બી એટલે રિસીવ કરનાર. તો ફ્રેટ ચૂકવશે એ પેલો ક્વેશ્ચન આપણો થશે કે કોણ ફ્રેટ ચૂકવશે, એટલે એના ઉપરથી નક્કી થશે કે ટેક્સ લાયબિલિટી કોણ ભરશે. ઓકે સાહેબ, હવે તમે જે રીતે સમજાવ્યું કે ઘણી વખત એવું છે કે ધારો કે ગુડ્સ હું મોકલું છું, છતાં હું રિસિપિયન્ટ
થઈ જાઉં છું. ના તમે ગુડ્સ મોકલનાર રિસિપન્ટ એ રીતના વાત નથી. ઓકે અહીંયા GTA ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી સર્વિસ ની વાત છે. ઓકે અહીંયા ડીમ ટુ બી અઝ્યુમ યુ આર રિસિપન્ટ ઓફ સર્વિસ ઓફ GTA. ઓકે અહીંયા એવું છે કે તમે ભાડું ચૂકવ્યું છે તો તમે GTA ની સર્વિસ લીધી છે એમ. Okay. ગુડ્સ મોકલનાર તમે છો, તમે તો ભૂલી ગયા કે તમે ગુડ્સ મોકલ્યા છે, ગુડ્સમાં તમે GST લગાડ્યો હશે, એ તમારી વાત છે. અહીંયા GTA સર્વિસની જ વાત છે. મારે ઈ જોવાનું, હું ટ્રાન્સપોર્ટર છું, તમે મારી પાસે આવ્યા, તમે ફ્રેટ ચૂકવો છો કે રિસિપન્ટ ચૂકવે છે, મીન્સ ગુડ્સ રિસિપન્ટ ચૂકવે છે, કન્ફ્યુઝ નહીં થતા આમાં કે સિમ્પલ GTA સર્વિસમાં રિસિપન્ટ કોણ? કેમ કે પ્રોવાઈડર તો હું જ છું. ઓકે GTA ની સર્વિસ કોણે આપી? ટ્રાન્સપોર્ટરે. હા રિસિપન્ટ કોણ? તો રિસિપન્ટ કા કન્સાઇનર હોઈ શકે, કા કન્સાઇની હોઈ શકે. કન્સાઇનર કે કન્સાઇની રિસિપન્ટ કોણ ગણાશે? સર્વિસના જે ભાડું ચૂકવશે તે. એટલે અહીંયા રિસિપન્ટ ઓફ સર્વિસ ની વાત છે કે હું GTA છું એટલે હું GTA ની સર્વિસ પ્રોવાઈડર થયો. ઓકે જે ભાડું ચૂકવે ને રિસિપન્ટ, તમે બે નક્કી કરી લો કોણ ભાડું ચૂકવશે, એ રિસિપન્ટ એની ઉપરથી છે. ઓકે ડન. ઓકે સાહેબ, હવે ઘણી વખત માલ જેને જાય છે અથવા આપણે રિસિપિયન્ટની જ વાત કરી, એ રજિસ્ટર્ડ પણ હોઈ શકે ને અનરજિસ્ટર્ડ પણ હોઈ શકે, તો એના વિશે સમજાવો કે એ કઈ રીતના. આ બહુ સારો ક્વેશ્ચન છે કેમ કે આના ઉપરથી તમારા ઘણા બધા એક્ઝમ્પશનના ક્લિયરિફિકેશન પણ આવી જશે. ઓકે તો હું આપણે વિચારીએ રિસિપન્ટ એટલે અગેન ક્લિયર કરું છું, GTA સર્વિસના રિસિપન્ટ. ઓકે ચલો આપણે એક એક્ઝામ્પલ લઈને સમજી તો ઝડપથી સમજાશે. તમે મલિકભાઈ ગુડ્સ મોકલનાર છો, ભાડું કોણ ચૂકવો છો? તમે ચૂકવો છો. તો તમે GTA સર્વિસના રિસિપન્ટ થયા. હું ટ્રાન્સપોર્ટર છું, હું ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ આપું છું, તમે ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ લ્યો છો, એટલે તમે GTA માં રિસિપન્ટ થયા, હું પ્રોવાઈડર થયો. ઓકે, હવે તમારી વાત કરી. તમે બે વ્યક્તિ હોઈ શકે, ચાલો આપણે ડિટેલમાં થોડુંક જઈએ. યસ તમે રજિસ્ટર છો એટલે GTA ની સર્વિસ લે છે એ રજિસ્ટર છે અથવા અનરજિસ્ટર છે. પેલા આપણે વાત કરી અનરજિસ્ટરની. યસ યસ ચાલો અનરજિસ્ટરની વાત કરીએ. તો અનરજિસ્ટરમાં પાછા બે ભાગ પડે છે. ઓકે તો અનરજિસ્ટરમાં એક તો એવા અનરજિસ્ટર છે, તો એક તો બિઝનેસ એન્ટિટી છે પણ GST માં રજિસ્ટર થવાનું નથી કેમ કે લિમિટમાં નથી આવતા. યસ યસ બીજું છે પાર્ટનરશિપ ફર્મ હોઈ શકે, પછી કોઓપરેટિવ સોસાયટી હોઈ શકે, પછી સોસાયટી હોઈ શકે, પછી ટૂંકમાં LLP મીન્સ બોડી કોર્પોરેટ પણ હોઈ શકે એવી રીતના, પછી એક કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન પણ હોઈ શકે. ઓકે અહીંયા તમને મગજમાં એવું થતું હશે કે આ સાહેબ શું બોલે છે? પર્સન તો સાહેબ એને તો GST લેવો જ પડે છે. તમને ખ્યાલ હોય તો કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સનને રજીસ્ટ્રેશન કરવું કમ્પલસરી છે, યસ યસ પણ એમાં એક અપવાદ છે સેક્શન 23 માં. ઓકે શું અપવાદ છે? કે જો કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન હેન્ડીક્રાફ્ટ ગુડ્સ ની વાત કરતા હોય ઓકે તો એ અનરજિસ્ટર હોઈ શકે છે. ઓકે તો એને ઈવીલ ને બધું આવશે કમ્પલસરી, પણ એ કેવા હોઈ શકે છે? અનરજિસ્ટર. તો હું જ્યારે અહીંયા GTA માં કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન અનરજિસ્ટર બોલું તો આપણે એવું સમજી લેવાનું કે હેન્ડીક્રાફ્ટ ગુડ્સ ની જ વાત થાય છે, કેમ કે બાકી બધા કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન એ તો કમ્પલસરી રજીસ્ટ્રેશન કરવાનું છે. યસ યસ એટલે અનરજિસ્ટર્ડ પર્સનમાં કેઝ્યુઅલ કેવા પણ જે હેન્ડીક્રાફ્ટ ગુડ્સ નું કામ કરે છે તે. યસ તો આ ત્યાં અનરજિસ્ટરમાં પણ કેવા સ્પેસિફાઈડ, જેની મને ખ્યાલ છે. યસ બીજા એક અનરજિસ્ટર રહ્યા એ અધર અનરજિસ્ટર હું કહીશ. તમને ક્વેશ્ચન થશે કે સાહેબ અધર શું રહ્યું? રહી ગયું ઇન્ડિવિજ્યુઅલ, ઓકે HUF. આ અધર નું અનરજિસ્ટર ગણીશ. કેવી રીતના? કે હું બિઝનેસ નથી કરતો પણ હું એવું હોઈ શકે મારા પર્સનલ પર્પસ માટે હું ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન કરાવું છું. યસ સે ફોર એક્ઝામ્પલ તમે તમારા કોઈક રિલેટિવ છે એ સાપર છે, એના માટે ટીવી પરચેસ કર્યું અને તમે ટ્રાન્સપોર્ટેશનમાં ટીવીને મોકલો છો, Yes. ઇલેક્ટ્રોનિક ગુડ્સ મોકલો છો. હવે આ તમારું બિઝનેસ પર્પસ જ નથી, તમે ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી મોકલો છો, તો તમે કેવા હશો? અનરજિસ્ટર. હા. સામેવાળો કેવો હશે? અનરજિસ્ટર, કેમ કે તમે પર્સનલ પર્પસ માટે મોકલો છો. તો ગવર્મેન્ટે અહીંયા રજિસ્ટર અને અનરજિસ્ટર ની વાત કરીએ, એમાં હવે ડિટેલમાં જઈએ કે અનરજિસ્ટર પર્સન છે પણ એ સ્પેસિફિક કેટેગરી વાળા છે. બિઝનેસ એન્ટિટી છે, પાર્ટનરશિપ ફર્મ છે, બોડી કોર્પોરેટ છે, કોઓપરેટિવ સોસાયટી છે. તો આ બધા માટે એવું કીધું છે કે તમે અનરજિસ્ટરની બે કેટેગરી કરી નાખો, ઇન્ડિવિજ્યુઅલ અને આ બધા. યસ તો યાદ રાખજો, જો ઇન્ડિવિજ્યુઅલ હોય તો GTA માંથી એને એન્ટ્રી નંબર 21A માંથી એક્ઝમ્પશન આપેલો છે
એને જીટીએ નામનો ટેક્સ ભરવાનો થતો નથી. એટલે તમારે ખાલી ફ્રેટ ચૂકવવાનું છે, તમારે જીએસટી માટે લાયબિલિટી આવતી નથી. આવી રીતના છે. ઓકે. હવે તમે પૂછ્યું છે એટલે કે ભાઈ સાહેબ રજીસ્ટર હોઈ શકે, તો હા જીએસટી રજીસ્ટર હોય, બધા આવી શકે એમાં. પણ એમાં હું બે કેટેગરી પાડીશ. ઓકે. એક રજીસ્ટર પર્સન હોય એ ટીડીએસ માટે, તમને ખ્યાલ હશે કે ટીડીએસ માટે રજીસ્ટ્રેશન કરવું કમ્પલ્સરી. ટીડીએસ નું રજીસ્ટ્રેશન અલગથી થાય છે, નોર્મલ જીએસટી કરતા અલગથી. જીએસટી ટીડીએસ. જીએસટી ટીડીએસ જે આપણે બોલી છીએ, પણ એમાં તમને ખબર છે કે જીએસટી ટીડીએસ ગવર્મેન્ટ એન્ટિટી, હા. એટલે એમાં લોકલ ઓથોરિટી આવી શકે, ગવર્મેન્ટ ઓથોરિટી આવી શકે, એની વાત થાય છે. અહીંયા જીએસટી ટીડીએસ ઓનલી ગવર્મેન્ટની વાત થાય છે. ઓકે. જો એ ગવર્મેન્ટ રજીસ્ટર પર્સન મીન્સ જીએસટી ટીડીએસ માં રજીસ્ટર હોય અને ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ કરતા હોય ઓકે. અને ઈ ભાડું ચૂકવતા હોય તો એને પણ જીએસટી માંથી એક્ઝેમ્પ કરેલું છે. કઈ એન્ટ્રીમાંથી? એન્ટ્રી નંબર 21B. ઓકે. ઓમાં છે એન્ટ્રી નંબર 21A અને એન્ટ્રી નંબર 21B. પણ યાદ રાખજો 21A માં ઇન્ડિવિજ્યુઅલ ને એક્ઝેમ્પ છે, એચયુએફ ને એક્ઝેમ્પ છે, પર્સનલ પર્પસ. હેન્ડીક્રાફ્ટ માટે કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન ને એક્ઝેમ્પ છે, ઓકે. એને જીએસટી ભરવાનો નથી. યસ. તો આ વાત થઈ. ટીડીએસ વાળાને પણ એક્ઝેમ્પ છે. હવે વૈધા કોણ? તો કે એના સિવાયના રજીસ્ટર પર્સન. યસ. જો તમે રજીસ્ટર પર્સન છો અને તમે ફ્રેટ ચૂકવો છો તો તમારા માટે જીએસટી ની લાયબિલિટી આરસીએમ પ્રમાણે આવશે. ઓકે. અને અનરજિસ્ટર્ડ પર્સન છો, ભલે અનરજિસ્ટર્ડ છો, પણ તમે જીટીએ ની લાયબિલિટીમાં જો આ બધા સ્પેસિફાઈડ એન્ટિટી કીધું તો એમાં આરસીએમ તરીકે આવશે. ઓકે. સાહેબ હવે જે ફૂડ ગ્રેન પ્રોડક્ટ છે, જે એકચ્યુઅલી જીએસટી માંથી એક્ઝેમ્પ્ટ છે, તો જીટીએ જે સર્વિસ લે છે તો એની ઉપર શું ટેક્સ એ લોકોને કેવી રીતના ગણતરી કરવામાં આવે છે? પેલા તો તમે આ ક્વેશ્ચન પૂછ્યો એની ઉપરથી આપણે એક એક્ઝમ્પશન એન્ટ્રી હજી આવી જશે. ઓકે. અને લગભગ આપણું જીટીએ માંથી એક્ઝમ્પશન આવે છે જેને ઈ થઈ જશે ક્લિયર. ઓકે. તમે કીધું ફૂડ ગ્રેન્સ, એટલે ફૂડ ગ્રેન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ ઓફ ગુડ્સ થયું. યસ. ઓકે. હવે ઈ જીએસટી માંથી એક્ઝામ છે, ઈ વાત આખી જુદી થઈ, ગુડ્સ માટે વાત થઈ. હવે એની જીટીએ સર્વિસ સમજવી છે આપણે. યસ. તો શું થયું? તો મેં છે ને ક્યાં ગુડ્સ ની મૂવમેન્ટ થઈ છે ને મેં એને 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. ઓકે. ગવર્મેન્ટ એવું નથી કર્યું, ગવર્મેન્ટ એના માટે એક જ એન્ટ્રી આપી છે, ઓકે. એન્ટ્રી નંબર 21. ઓકે. એન્ટ્રી નંબર કઈ છે એની? 21. પેલા મેં એને કીધું છે એસેન્શિયલ ગુડ્સ. તમે સમજો, તમે જ આન્સર આપશો આનો કે કોઈ ડિફેન્સ ડિઝાસ્ટર રિલીફ થયું હોય, ક્યાંક ડિઝાસ્ટર થયું, ચાલો ભૂકંપ આવ્યો હોય અને રિલીફ ગુડ્સ પહોંચાડવા માટે તો કાંઈ ખરેખર એમાં ગવર્મેન્ટ થોડો ટેક્સ લેશે એમ. તો કે ડિઝાસ્ટર રિલીફ ગુડ્સ પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ લીધી હોય તો એ એક્ઝેમ્પ છે. એગ્રીકલ્ચર પ્રોડ્યુસ તમે જે કીધું એ પણ એક્ઝેમ્પ છે. બીજું એક સેન્સિટિવ ગુડ્સ હું કહીશ. સેન્સિટિવ કયું? તો કે ડિફેન્સ ઇક્વિપમેન્ટ. ચાલો આપણે ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવ્યા, યુદ્ધના દરમિયાન તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ બોર્ડર સુધી પહોંચાડવાના હોય ઇક્વિપમેન્ટ, તો એના ઉપર થોડું ભાઈ જીટીએ ગણવા જશું આપણે. તો ગવર્મેન્ટે એન્ટ્રી નંબર 21 માં ડિફેન્સ ઇક્વિપમેન્ટનું મુવમેન્ટ ઓફ ગુડ્સ છે, એક જાતનું ગુડ્સ જ છે, મુવમેન્ટ છે, બાય રોડ છે, તો એને પણ એક્ઝેમ્પ કરેલું છે. અને ત્રીજેને હું કહીશ પબ્લિક ગુડ્સ. પબ્લિક ગુડ્સ એટલે જે જનરલી વધારે યુઝ આપણે કરીએ છીએ, જાણે કે એમાં ઓર્ગેનિક મેન્યુઅર કહીશ, ન્યૂઝપેપર કહીશ, ફૂડ ગ્રેન્સ કહીશ, મિલ્ક અને સોલ્ટ. આ બધાના પણ જે મુવમેન્ટ ઓફ ગુડ્સ થાય છે એ પણ જીએસટી માંથી એન્ટ્રી નંબર 21 માં એક્ઝેમ્પ કરેલું છે. એટલે એમાં તમારે ખાલી ફ્રેટ ચૂકવવાનું છે, જીએસટી ભરવાનો થતો નથી. સાહેબ તો તમે જે રીતે કીધું કે આમાં ટેક્સ જ નથી, તો આરસીએમ કે ફોરવર્ડ ચાર્જ એકય ટેક્સ નથી લાગતો? ના, એક્ઝેમ્પ્ટ જ કરેલું છે, સિમ્પલ. આ પ્રકારના ગુડ્સની મુવમેન્ટ બાય ટ્રાન્સપોર્ટેશન ઓફ રોડ થાય અને કન્સાઇનમેન્ટ નોટ ઇસ્યુ થતી હોય તો જીટીએ કહેવાય સર્વિસ, અને આમાં કોઈ પણ જાતનો જીએસટી લેવામાં આવતો નથી. ઓકે. એટલે જીટીએ સર્વિસ ઉપર જીએસટી છે નહીં. પછી તમે રજીસ્ટર પર્સન હોય તોય નથી, અનરજિસ્ટર હોય તોય નથી, કોઈ જાતનું કઈ વિચારવાનું આવતું નથી. મેં ગુડ્સને 3 ડિવાઈડ કર્યા છે, એસેન્શિયલ, સેન્સિટિવ અને પબ્લિક ગુડ્સ. આ યાદ રાખવા માટે છે, બીજું કઈ નથી. પણ નકર એન્ટ્રી નંબર 21 કોઈ વાત છે ને એક્ઝમ્પશનમાં તને ખ્યાલ આવી જશે, આટલું જ લખ્યું છે. આ ગુડ્સની મુવમેન્ટ બાય રોડ થતી હોય તો કોઈ જાતનો જીએસટી લેવામાં આવતો નથી જીટીએ સર્વિસ ઉપર. ઓકે. સાહેબ હવે તમે આપણે સ્ટાર્ટિંગમાં વાત થઈ હતી કે 2 રેટ છે, 5%, 18%. તો આ 5% અને 18% કઈ રીતને નક્કી થાય છે? કોને કયા પર્સન્ટેજમાં જાવું એ કઈ રીતના નક્કી કરતા હોય છે? જનરલી ડિપાર્ટમેન્ટ કોઈને ચોઈસ ન આપે,
કે તમારે જે જોતો હોય રેટ, પણ આ એક એક્સેપ્શનલ કેસ છે, ડિપાર્ટમેન્ટે ચોઈસ આપી છે. એની પાછળ લોજિક મેં તમને પહેલા સમજાવ્યું. જીટીએસ સર્વિસ પ્રિઝ્યુમ ટુ બી આરસીએમ માં જશે એવું માનવામાં આવે છે, અને 5% આરસીએમ માં જ જશે, એટલે એને કોઈ પણ જાતનું એને ટેક્સ નથી ભરવાનો, રિસીપ પણ પે કરશે. પણ ઘણા બધા જીટીએ માં એવું હોય કે તમે મારી અહીંયા ગુડ્સ દેવા આવો, તમે એમ કહો ભાઈ અમને ફોરવર્ડ ચાર્જમાં કલેક્ટ કરી લ્યો, ટેક્સ લઈ લ્યો, વાંધો નથી, ફ્રેટ પ્લસ ટેક્સ લઈ લ્યો. તો ગવર્મેન્ટે ઘણા બધા ટ્રાન્સપોર્ટરનું આ ગવર્મેન્ટને એક રજૂઆત હતી કે અમને ફોરવર્ડ ચાર્જની છૂટ આપો. જ્યારે જીએસટી આવ્યું ત્યારે આરસીએમ જ હતું. પેલા સાહેબ 18% નહોતા, 5 ને 12 હતા. ઓકે, પેલા 18 હતા, પછી 5 ને 12 થયા. પણ તમને ખબર છે જીએસટી રિફોર્મ થયું 2.0, ત્યારે 12% નો રેટ કાઢી નાખ્યો, એટલે 5 ને 18, તો 18% રેટ 22 સપ્ટેમ્બર થી લાગુ પડે. હવે પેલા જીટીએ આરસીએમ છે એ 5% છે. આરસીએમ એટલે શું? તો કે તમારે ભરી દેવાના ફ્રેટ ઉપર 5%, અને તમને એની ક્રેડિટ મળી જાય છે. પછી પણ મારે ફોરવર્ડ ચાર્જમાં જવું હોય તો ગવર્મેન્ટ અહીંયા બી ઓપ્શન આવ્યા. હવે આપણે લેક્ચર ચાલુ કર્યો તો ત્યારની વાત આવશે પાછી. ઓકે, કે ફોરવર્ડ ચાર્જમાં બે રેટ, 5% અને 18%. ફોરવર્ડ ચાર્જમાં બે રેટ કેવી રીતના? કે ભાઈ તમે મારી પાસે ટ્રાન્સપોર્ટેશન માટે આવશો. લોજિક એની પાછળનું મને એવું લાગે છે કે ઘણીવાર શું થાય, તમારે એવું હોય કે ઘણું બધું ગુડ્સનું મૂવમેન્ટ કરવી હોય, તમે એમ કે મારે 10 ટ્રકનો ગુડ્સ મોકલવો છે, કારણ 100 ટન મોકલવો છે, તો હું તમને કોટ કરતો તો કેવી રીતના કરતો કે ભાઈ 18%, તો તમે કહો એટલો બધો ટેક્સ લાગશે. તો ગવર્મેન્ટ ઓપ્શન આપ્યો મને કે ભાઈ તમે છે ને એને 5%માં જઈ શકો ને 18%માં જઈ શકો. હવે તમે સમજો 5%માં કોણ જશે? તો આપણો લેક્ચર ચાલુ કર્યો હતો કે જેને ટ્રાન્સપોર્ટેશન નાના ટ્રાન્સપોર્ટર છે, જેને રેન્ટ ઉપર ટ્રક લઈ આવતા હોય ને એ બધું હોય, તો એ લોકો બધા જનરલી 5%માં જશે. 5%માં એને કોઈ પણ જાતની આઈટીસી આપવામાં આવતી નથી. 5%માં જાઓ, તમે ઓપ્શન સિલેક્ટ કરો ફોરવર્ડ ચાર્જસ, 5% ભરી દો, પણ તમને આઈટીસી નો બેનિફિટ મળશે નહીં. એટલે કેવું થયું, હું તમારી પાસે 5% કલેક્ટ કરીશ અને ગવર્મેન્ટે ભરી દઈશ. પણ 18% વાળો ઓપ્શન કોણ સિલેક્ટ કરશે? યુઝ જે મોટા ટ્રાન્સપોર્ટર છે, જેની આઈટીસી વધારે છે એ લોકો. પણ યાદ રાખજો, ડિફોલ્ટ તમે આરસીએમ માં જ છો, ટ્રાન્સપોર્ટર આરસીએમ માં જ છે. ઓકે, પણ જો ટ્રાન્સપોર્ટરે 18% માં જવું હોય તો એને ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ માટે એને પહેલા તો રજિસ્ટ્રેશન ટ્રાન્સપોર્ટર કમ્પલસરી કરાવવાનું છે, અને એને ડિક્લેરેશન ફાઇલ કરવાનું છે કે હું આરસીએમ માં નથી, હું ફોરવર્ડ ચાર્જમાં છું, એવું એને ઓનલાઈન પોર્ટલ ઉપર ડિક્લેરેશન ફાઇલ કરવાનું છે. અને જો એ ફોરવર્ડ ચાર્જમાં જાય છે તો એવું નહીં કે આજે ડિક્લેરેશન ફાઇલ કર્યું પછી 2 મહિના પછી કે હવે મારે રિવર્સ ચાર્જમાં જવું છે, એવું નહીં ચાલે. તમારે મિનિમમ 1 વર્ષ સુધી ફોરવર્ડ ચાર્જમાં ટેક્સ ભરવો પડશે. એટલે તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે ટ્રાન્સપોર્ટરે પોતાએ, અને પછી એને ફોરવર્ડ ચાર્જમાં જશે. કેમ કે ટ્રાન્સપોર્ટરનું રજીસ્ટ્રેશન જો રિવર્સ ચાર્જમાં હોય તો કમ્પલસરી છે જ નહીં, પણ ફોરવર્ડ ચાર્જમાં જશે. ઓકે, એટલે સર આ જે ડિક્લેરેશન છે એવરી યર આપણે એટલે અત્યારે એવું છે કે તમે ફોરવર્ડ ચાર્જમાં થાવ તો તમારે ડિક્લેરેશન ફાઇલ કરવાનું છે. વન્સ યુ ફાઇલ ધ ડિક્લેરેશન ધેન ઇટ શુડ બી કન્ટિન્યુઅસ ફોરવર્ડ ચાર્જ મિનિમમ 1 યર માટે. પછી તમારે રિવર્સ ચાર્જમાં જવું હોય તો પાછું તમારે ડિક્લેરેશન કે ભાઈ નાવ આઈ વોન્ટ ટુ સ્વિચ ટુ રિવર્સ ચાર્જ મિકેનિઝમ. ડિક્લેરેશન વન્સ ફાઇલ તો એ કન્ટિન્યુ ફોરવર્ડ ચાર્જ જ ગણાશે. ઓકે, એટલે ઇન કેસ આપણે જે વાત થઈ કે રિવર્સ ચાર્જમાં જવું છે તો નેક્સ્ટ યર થી પાછા રિવર્સ ચાર્જમાં જઈ થઈ શકે છે, અથવા રિવર્સ ચાર્જમાંથી ફોરવર્ડ ચાર્જ. પણ જો એકવાર તમે ફોરવર્ડ ચાર્જ માટે ડિક્લેરેશન ફાઇલ કરો તો મિનિમમ 1 યર રહેવું પડશે તમારે. ઓકે સાહેબ, હવે આપણે થોડુંક આ જ પોઈન્ટમાં આઈટીસી તરફ જવું છે. એમાં એક આરસીએમ, એક 5% આરસીએમ, એમાં તો જીટીએ ટ્રાન્સપોર્ટ છે એ આરસીએમ ના બટન ઉપર ટીક કરી દે એટલે બિઝનેસમેન ટેક્સ ભરી પણ દે છે અને આઈટીસી પણ લઈ લે છે. પણ એ જ રીતના જે 5% અને 18% છે જે ફોરવર્ડ ચાર્જથી છે, તો એમાં મારે બે વસ્તુ સમજવી છે કે 5%માં એજન્સી આઈટીસી લઈ શકે છે અને ઈ જે બિલ ચડાવે છે એમાં બિઝનેસમેન આઈટીસી લઈ શકે છે. એવી જ રીતના 18%માં એજન્સી આઈટીસી લઈ શકે છે અને બિઝનેસમેન આઈટીસી લઈ શકે છે. એ ખરેખર આઈટીસીમાં લઈ શકાય છે કે નથી લઈ શકાતી? સિમ્પલ છે સાવ. જીટીએ ફોરવર્ડ ચાર્જ સમજીએ આપણે. મેં તમને જીટીએ સર્વિસ આપી, હું ફોરવર્ડ ચાર્જમાં છું. મેં ફ્રેટ લીધું 100 રૂપીસ, 5% ફોરવર્ડ ચાર્જનો જીએસટી લગાડ્યો, 105 તમે મને આપ્યા.
મને તો પેલા આઈટીસી ને જ મળે, કેમ કે 5% ફોરવર્ડ ચાર્જમાં છું, પણ 5% માં છો એટલે નહીં મળે. તમને પણ 5 રૂપીસની ક્રેડિટ નહીં મળે, ઓકે એટલે એ તમારે 5 રૂપીસ એક્સપેન્સ તરીકે જ બુક કરવા પડશે. ઓકે હવે બીજી વાત કરી, મેં 100 રૂપીસ ફ્રેટ લીધું, એમાં 18% ફોરવર્ડ ચાર્જ માંગ્યો, તો હું તમારી પાસેથી 118 રૂપીસ લઈશ. એમાં મને આઈટીસી પણ મળશે અને તમને પણ આઈટીસી મળશે, સબ્જેક્ટ ટુ તમે જે આ સર્વિસ લીધી છે એ બિઝનેસ પર્પઝ માટે લીધી છે, એ આઈટીસી ની કન્ડિશન છે, પણ તમને આઈટીસી મળશે. 5%માં કોઈને આઈટીસી નહીં મળે, મને પણ નહીં મળે, તમને પણ નહીં મળે. ઓકે ડન એટલે હવે આઈ થિંક ક્લિયર છે કે કોઈને નહીં મળે. ઓકે 18%માં બંનેને મળશે. સાહેબ હવે એક ઈ કોમર્સ ઓપરેટર હોય છે, તો હા. ઈ કોમર્સ ઓપરેટરને શું જીટીએ માં ઇન્ક્લુડ થાય છે? હવે એના માટે હું હંમેશા કહું છું ને કે ઈ કોમર્સ ઓપરેટર, તમે ક્વેશ્ચન પૂછ્યો સારો છે, અને એમાં હમણાં ગવર્મેન્ટનું ધ્યાન પડ્યું છે, એટલે ગવર્મેન્ટે પણ અમેન્ડમેન્ટ કર્યું છે. ઓકે જે જાન્યુઆરીની સીએ ની એક્ઝામ દીધી હશે એ બાળકોને લાગુ નહીં પડે, પણ મેમાં જે બાળકોને સીએ ની એક્ઝામ છે, મને એવું લાગે છે સીએ ફાઇનલમાં 5 માર્કનો ક્વેશ્ચન આવશે જ આમાંથી અત્યારથી, કેમ કે એ બહુ સારું અમેન્ડમેન્ટ છે. તમે એક સમજો કે જીટીએ થવા માટે પહેલા આપણે 3 ક્વેશ્ચન પૂછી કે જીટીએ સર્વિસ હોય એમાં આરસીએમ, એફસીએમ, એક્ઝેમ્પશન ને 5 ને 18%. પછી કુરિયર તો નો થાય. હું તમને ક્વેશ્ચન પૂછીશ સામે, ભલે તમારા ક્વેશ્ચન પૂછવાના છે પડતો હોય. હવે એક અધર એટલે 0%, જેને એન્ટ્રી નંબર 18 પ્રમાણે એક્ઝામ છે, જીએસટી નથી ભરવા. હવે તમે ઈ કોમર્સ ઓપરેટરમાં જે ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ થાય છે, પહેલા વિચારો તો કે હા ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ થાય છે બાય રોડ, તો કે હા બાય રોડ જ થાય છે. તો હવે અહીંયા ક્વેશ્ચન આવે કે એમાં જીટીએ સર્વિસ કહેવાય કે નહીં. તો પેલા હું તમને ક્વેશ્ચન પૂછી, જીટીએ સર્વિસ ને પેલા કુરિયર એજન્સી કહેવાય કે ન કહેવાય? તો તમે કહેશો કુરિયર એજન્સી કહેવાય ને. કુરિયર એજન્સી આઈ થિંક ના કહી શકાય. શું કામ? કેમ કે આમાં ટાઈમ સેન્સિટિવ ડોક્યુમેન્ટ ને એવું કઈ છે નહીં. ઓકે, અધર એટલે કે ભાઈ તમે એવું ઈચ્છો કે આ અધરમાં વહી જાય, યસ પણ ગવર્મેન્ટનું વિચારો, ગવર્મેન્ટને ધ્યાન પડ્યું કે આ ઝોમેટો ને સ્વિગી ને ટૂંકમાં બ્લિંકિટ હા. એનું બૂમ ઉપર છે અત્યારે, લાખો કરોડો સેકન્ડમાં ઓર્ડર થાય છે, યસ તો એમાં ભાડું તો લાગતું જ હશે ને ટ્રાન્સપોર્ટેશનનું. તો ગવર્મેન્ટનું ધ્યાન ગયું કે આ બધા લોકો શું વિચારશે કે અમે તો એક્ઝામમાં આવી જાય છે અધર્સમાં એમ. હા હવે તો ગવર્મેન્ટે બહુ આ ધ્યાનમાં આવ્યું, ગવર્મેન્ટને એને છે ને જીટીએ સર્વિસની ડેફિનેશન, મૌલિકભાઈ સાંભળવા જેવું છે, પેરા નંબર 2ZE, ઓકે એમાં જીટીએ સર્વિસની ડેફિનેશન આપી છે. કેમ કે બધા શું કહેતા હતા કે ભાઈ જીટીએ માં લઈ લ્યો તો શું થાય, આરસીએમ થશે, કઈ એક્ઝામ થઈ જશે, પણ એ કે એવું નથી કરવું. જીટીએ સર્વિસની ડેફિનેશનમાંથી ગવર્મેન્ટે શું કર્યું આને કે એને ગવર્મેન્ટે જીટીએ ની ડેફિનેશન નથી કાઢી નાખ્યું. ઓકે એનું નામ શું આપ્યું હું તમને સમજાવું છું. જીટીએ ની ડેફિનેશન જે એક્ઝેમ્પશન નો પેરા નંબર 2ZE છે, એમાંથી એને એક્સક્લુડ કરી નાખ્યું. ઓકે ઈ કોમર્સ ઓપરેટર પ્રોવાઇડેડ લોકલ ડિલિવરી સર્વિસીસ. ઓકે તમને ખબર છે આ એલડીએસ બોલીશ હું આને. લોકલ ડિલિવરી સર્વિસ એટલે શું? તમારે કઈક આજે ખાવાની ઈચ્છા થાય, આપણો અત્યારે પોડકાસ્ટ ચાલુ છે, હા. તમને એમ થાય કે પોડકાસ્ટ પૂરો થાય પછી આપણે નાસ્તો કરવો છે, તો તમે ઓનલાઈન ઓર્ડર કરશો, તો એ ટ્રાન્સપોર્ટેશન બાય રોડ તમને ડિલિવરી દેવા આવશે. હવે અહીંયા ટ્રાન્સપોર્ટેશન બાય રોડ જ થયું. હા તો ગવર્મેન્ટે આની ઉપર સારું એવું ગવર્મેન્ટને દેખાડું કે આમાં જીએસટી કલેક્ટ થાય એમ છે. યસ તો ગવર્મેન્ટે શું કર્યું, પેલા જીટીએ ની ડેફિનેશન માંથી એને કાઢી નાખ્યું. ઓકે ઓલા ક્વેશ્ચન બધા વયા ગયા, આરસીએમ, ફોરવર્ડ ચાર્જ, બધું એ જીટીએ જ નહીં કહેવાય. ઓકે તમે કહો સર જીટીએ એક્ઝામ્પશન શું કામ? કેમ કે આમાં થોડી કન્સાઇનમેન્ટ નો ઇસ્યુ કરે છે, યસ એમાં તો તમને ઇનવોઇસ આપશે ફૂડ. હા ફૂડ ઇંગ્લિશ તો ગવર્મેન્ટે કીધું કે આમાં કન્સાઇનમેન્ટ નોટ ઇસ્યુ નથી થતી એટલે એક્ઝામ થઈ જશે આ તો ગવર્મેન્ટે કીધું ના એવું નથી કરવું. ગવર્મેન્ટે શું કર્યું, એ કે ઘણા ચાલાક હોય કે ચાલો અમે કન્સાઇનમેન્ટ નોટ ઇસ્યુ કરી. તો ગવર્મેન્ટે જીટીએ ની ડેફિનેશન આ વખતે અમેન્ડ કરી. ઓકે જ્યારે આવ્યું ત્યારે 2ZE માં શું અમેન્ડમેન્ટ કર્યું, અમેન્ડમેન્ટ જીટીએ એક્સક્લુડ, ઓકે જીટીએ એક્સક્લુડ ઈ કોમર્સ ઓપરેટર પ્રોવાઇડેડ લોકલ ડિલિવરી સર્વિસ, LDS. ઓકે હવે તમને ગવર્મેન્ટે તો પેલા તો એક ક્વેશ્ચન આન્સર આપી દીધો, આ જીટીએ માં આવશે નહીં યસ નહીં, એટલે LDS છે એ જીટીએ ની ડેફિનેશન માં શું થઈ ગયું, એક્સક્લુડ થઈ ગયું. ઓકે સાહેબ, તો જીટીએ માંથી તો સરકારે કાઢી નાખ્યું, તો આની ટેક્સ લાયબિલિટી ગણતરી કઈ રીતના કરવાની? સરકારે એટલે જ એને કાઢ્યું છે કે એને
ટેક્સ લેવો છે. ઓકે. સરકારે, હું તમને એક સમજાવું ખાલી, કે એમેઝોન કે ફ્લિપકાર્ટ ઉપર તમે ઓર્ડર કરો હા. તો એમાં 3 પાર્ટી ઇન્વોલ્વ છે. યસ. એક તમે ઓર્ડર કરનાર વ્યક્તિ, એટલે જે ગુડ્સ રિસીવ કરે છે આપણે એને બાયર કહી છીએ. યસ યસ. જે ગુડ્સ મોકલે છે, જે વેચે છે એને આપણે સેલર ગણશું. અને વચ્ચે મેઇન વ્યક્તિ છે કોણ છે? એમેઝોન, જે Yeah. પ્લેટફોર્મ ઉપર આપણે હા. ઓર્ડર કરી છે, જેને જીએસટી ની ટેકનિકલ ભાષામાં એ લોકો ઈ કોમર્સ ઓપરેટર કહે છે. શું કહે છે? ઈ કોમર્સ ઓપરેટર. હવે આ રોડ ટ્રાન્સપોર્ટેશન થયું. હા, હવે આમાં એક ક્વેશ્ચન આવ્યો કે એમેઝોન છે એ ટ્રાન્સપોર્ટેશનની જવાબદારી કોની ઉપર છે? એમેઝોને એવું કર્યું છે, સેલરને જ કીધું ભાઈ તારે ટ્રાન્સપોર્ટેશન કરી નાખવાનું છે, હું તારી પાસેથી એનું ચાર્જીસ લઈ લઈશ એમ. યસ. તો પોતે જ ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ કરે છે ઈ કોમર્સ ઓપરેટર? કેવી રીતના કરે છે? એ મોટો ક્વેશ્ચન છે. તો ઘણીવાર ઈ કોમર્સ ઓપરેટર પોતે ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કરતું હોય તો ગવર્મેન્ટ કે ચિંતા જ નથી, તમારે જીએસટી ભરી દેવાનો, અને એમાં 18% છે. ઓકે. પણ ઘણીવાર આ લોકો ટ્રાન્સપોર્ટેશન માટે કોઈ બીજાની હેલ્પ લેતા હોય. ઓકે. તમે એક છે ડુન્ઝો કંપની સર્ચ કરશો એટલે મળશે. એ શું સર્વિસ આપે છે કે આવી રીતના, એ મોટી કંપની છે, એ આવી રીતના ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સની સર્વિસ આપે છે. ઓકે. એટલે એ તમારી સાથે પ્લેટફોર્મમાં એસોસિએટ હોય. પણ ડુન્ઝો ઇટસેલ્ફ જ પોતે મોટી કંપની છે, તો એ શું કરશે? રજિસ્ટર જ હશે સાહેબ. હા. એ રજિસ્ટર હશે તો એ ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ ચેક કર્યું, એ માટે જીએસટી ની લાયબિલિટી ડુન્ઝો જ ભોગવશે. ઓકે. 18% ફોરવર્ડ ચાર્જ. ઓકે. પણ વિચારો, તમે જોયા છે બ્લિંકિટમાં ને એમાં બધા નાના વેપારીઓ, નાના જેની પાસે જોબ નથી, હા, હા. એ બધા સ્કૂટર લઈને Yes, yes. આખો દિવસ જોબ કરે છે. એનું કામ શું છે? ખાલી કે ભાઈ અમે અનરજિસ્ટર, એ તો અનરજિસ્ટર જ હોવાના, અનરજિસ્ટર છે, એ એક જગ્યાથી ડિલિવરી લેશે, બીજી જગ્યાએ પહોંચાડશે. પહોંચાડ દેશે. હવે આમાં ટ્રાન્સપોર્ટેશન થયું કે નહીં? યસ યસ. તો ગવર્મેન્ટે આમાં એવું કીધું છે કે ભાઈ આ તો બધા નાના વ્યક્તિ છે, એ અનરજિસ્ટર હોવાના. તો ગવર્મેન્ટે સેક્શન 9 સબસેક્શન 5 ઓકે. ઈ કોમર્સ ઓપરેટરમાં જો આવા વ્યક્તિ અનરજિસ્ટર છે અને ટ્રાન્સપોર્ટેશન ઓફ ડિલિવરીનું કામ કરે છે, લોકલ, તમે ઓલું બાઇક લઈને નીકળે એમાં બધું પાછળ હોય, બધા તમને ખ્યાલ છે. તો ગવર્મેન્ટે કીધું આની ટેક્સ લાયબિલિટી અમે એવું સમજશું કે તમે જ સર્વિસ પ્રોવાઈડ કરી છે. તમે જ એટલે કોણ? તો કે ઈ કોમર્સ ઓપરેટર. તો જીએસટી ની લાયબિલિટી વ્યક્તિ ઉપર નથી, ઈ કોમર્સ ઓપરેટર ઉપર છે. ઇટ ઇઝ ડીમ ટુ બી અઝ્યુમ ધેટ તમે ટ્રાન્સપોર્ટેશન લોકલ ડિલિવરી સર્વિસ કરી છે. ઓકે. તો એલડીએસ શું કીધું સર? બે વાત કરી. ઈ કોમર્સ ઓપરેટર છે અનેબલ લોકલ ડિલિવરી સિસ્ટમની જ વાત થઈ છે, અત્યારે આપણે લોકલની વાત કરીએ. તો ઈ કોમર્સ ઓપરેટર પોતાની જ ટૂંકમાં પોતાનું ટ્રાન્સપોર્ટેશન છે, એમેઝોન, ફ્લિપકાર્ટ, બ્લિંકિટ પોતાનું ટ્રાન્સપોર્ટેશન છે, તો એ તમે ઈ કોમર્સ ઓપરેટર જીએસટી ભરશે ડાયરેક્ટ. પણ જો એ ફેસિલિટી કોક પાસેથી લેતા હોય એટલે બે વ્યક્તિ હોય, એક કોઈ કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં છે એની પાસે સર્વિસ લે છે, એ તમે મુવમેન્ટ ઓફ ગુડ્સ કરે છે, તો આ કેસમાં એ પણ રજીસ્ટર હોવાનો. યસ યસ. તો એની ઉપર જીએસટી ની લાયબિલિટી ડુન્ઝોનું જે એક્ઝામ્પલ આપ્યું તે. Okay. પણ સામેવાળો વ્યક્તિ છે જે ફૂડ પહોંચાડે છે મારા વતી, હા હા. પણ એ અનરજિસ્ટર હોય, તો આ કેસમાં ઈ કોમર્સ ઓપરેટર સેક્શન 9 સબસેક્શન 5 જીએસટી ની લાયબિલિટી ઈ કોમર્સ ઓપરેટર એટલે બ્લિંકિટ ઉપર આવી ગઈ, અને ઈ ડીમ્ડ સપ્લાયર ઓફ સર્વિસ ગણાશે. Done. સર્વિસ ભલે નાના વ્યક્તિ આપ્યું છે, પણ એને ડીમ્ડ સપ્લાયર ગણીને એની માટે જીએસટી ની લાયબિલિટી આવશે કંપની ઉપર. તમને ખબર છે આ બૂમ છે, આની ઉપર ઘણો બધો જીએસટી કલેક્ટ થશે, તો ગવર્મેન્ટ એને જીએસટી માં કાઢી નાખ્યું છે, અને આ લેટેસ્ટ અમેન્ડમેન્ટ છે. ઓકે. અને બહુ કામનું છે, કેમ કે આની ઉપર ઘણા બધા ક્વેશ્ચન ઉભા થશે. અત્યારે આવી રીતના છે કે જીટીએ ની ડેફિનેશન માંથી દૂર કરવામાં આવી, લોકલ ડિલિવરી સિસ્ટમ, એને એલડીએસ કહીશું, અને ઈ કોની પાસે સર્વિસ લે છે? જો ઈ રજિસ્ટર છે તો ઈ જીએસટી ભરશે, જો ઈ અનરજિસ્ટર છે તો ઈ કોમર્સ ઓપરેટર સેક્શન 9 સબસેક્શન 5 પ્રમાણે ભરશે. સાહેબ, હવે જી આરસીએમ અંડર જીએસટી આવે છે, જેમાં જીટીએ ને તો ટેક્સ ભરવાનો જ નથી, તો શું એને રજીસ્ટ્રેશન કમ્પલસરી છે? જીટીએ ને જીએસટી માટે રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી, કેમ કે જો આરસીએમ માં જ રહેવાનો હોય તો રિસિપન્ટ જ ભરવાનું છે. ઓકે. પણ બે વસ્તુ ચેક કરવી પડે કે
તમને ખ્યાલ છે કે ઈ વે બિલ બનાવવું જરૂરી છે. યસ યસ જો ગુડ્સની મુવમેન્ટ થાય અને 50,000 કરતા વધારે વેલ્યુ હોય તો ઈ વે બિલ બનાવવું જરૂર છે, પણ ટ્રાન્સપોર્ટર ઈ વે બિલ બનાવવું કમ્પલસરી છે. યસ તો શું થશે ને ઈ વે બિલના પોર્ટલ ઉપર રજીસ્ટર થવું પડશે. ઓકે એટલે એ જીએસટી નંબર નહીં હોય એની પાસે તો ઈ વે બિલ તો બનાવી શકાય છે. ઓકે તો એના માટે રજીસ્ટ્રેશન કમ્પલસરી નથી. ઓકે પણ જનરલી ટ્રાન્સપોર્ટર શું કરતા હોય છે, નાના મોટા બધા જીએસટીમાં રજીસ્ટર થાય છે, આરસીએમમાં જ થાય છે અને એનું નીલ રિટર્ન ભરવાનું હોય છે, કેમ કે એને ટેક્સ લાયબિલિટી હોતી નથી. એટલે એ રજીસ્ટર થઈ અને પછી છે ને ટેક્સ લાયબિલિટી નથી આવતી. પણ એક તમારો ક્વેશ્ચન સાચો છે કે એને રજીસ્ટ્રેશન થવું કમ્પલસરી છે નહીં, કેમ કે એને જીએસટી લાયબિલિટી નથી. તો ઈ વે બિલ પોર્ટલ ઉપર એઝ એ ટ્રાન્સપોર્ટર રજીસ્ટર થશે અને એને અલગ નંબર મળશે રજીસ્ટ્રેશન. ઓકે એટલે સર ફોર એક્ઝામ્પલ એનું જે આપણી લિમિટ છે ટર્નઓવરની, એ ટર્નઓવરની અને સર્વિસની લિમિટ ક્રોસ કરે છે છતાં જરૂરી નથી, કેમ કે જો આપણી એક વાત સાચી તમારી કે આપણી ટર્નઓવરની લિમિટ છે, સર્વિસમાં 20 લાખની લિમિટ છે, તો 20 લાખની રિસીપ્ટ થતી હોય તો તમને એમ થાય કે રજીસ્ટ્રેશન કરાવવું જ પડશે, બરાબર. પણ ટેક્સ લાયબિલિટી તો ઝીરો છે. જો તમે ટેક્સ લાયબિલિટી તમને ઓલું આવશે હજી તો કે ઇન્ટર સ્ટેટ ને ઇન્ટ્રા સ્ટેટ ને એ બધું, પણ અહીંયા તો સિમ્પલ આપણે એવું સમજીએ કે ટ્રાન્સપોર્ટરને જીએસટી ની લાયબિલિટી નથી આવતી. ઓકે ટ્રાન્સપોર્ટર રજીસ્ટર થયો હોત છતાં જીએસટી ની લાયબિલિટી નથી આવતી. એક ઈ વે બિલ માટે જરૂરી છે. ઓકે સાહેબ, અંતે તમે અમારા વ્યુઅરને શું કહેવા માંગો છો? પહેલા તો વ્યુઅરને તમારી આ ચેનલ છે એટલે કહીશ કે ભાઈ મૌલિકભાઈની ચેનલને પહેલી વાર જોતા હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને જે રેગ્યુલર સબસ્ક્રાઇબર છે એ લાઈક કરજો, કેમ કે જો તમને આમાંથી કોઈક સારી એવી ઇન્ફોર્મેશન મળી હોય જીટીએ માટે તો આ તમે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી શકો. અને કોઈ પણ જાતના જીટીએ રિલેટેડ ક્વેશ્ચન હોય તો મૌલિકભાઈને પણ પૂછી શકો છો, અમે એના આન્સર આપશું તમને. પણ જનરલી મને એવું લાગે છે મૌલિકભાઈ કે આપણે બહુ ડિટેલમાં વાત કરી તો આમાં બધું કવર થઈ ગયું હશે. છતાંય કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો, કઈ વાંધો નથી. ઓકે, અને મારે એક વસ્તુ ખાસ કહેવાની કે આપણે રાઠોડ સાહેબના છે ને જીએસટી ના ટોટલી ટોપિક કવર કરવા છે હરવે. નેક્સ્ટ ટોપિક તમારે કયો જોઈએ છે એ તમે કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને સાહેબ તમે તમારો કિંમતી સમય આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ. વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલ તરફથી આપને ગિફ્ટ. થેન્ક યુ મૌલિકભાઈ, થેન્ક યુ.